કેશોદ અંડરબ્રિજના એન્જિનિયરોને થેગડા રત્ન એવોર્ડ મળે તો નવાઈ નહીં। 4 વર્ષથી પાણી બંધ નહીં, હવે સિમેન્ટ રોડ કાપીને બ્લોક નાખી જોડકામથી સંતોષ માન્યો છતાં પાણી બંધ થતું જ નથી। 4 વર્ષથી પાણી બંધ નહીં, હવે સિમેન્ટ રોડ કાપીને બ્લોક નાખી જોડકામથી સંતોષ માન્યો છતાં પાણી બંધ થતું નથી। કેશોદના વિવાદાસ્પદ અંડરબ્રિજની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી। સતત 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી છતાં જમીનમાંથી નીકળતા પાણીનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર અને એન્જિનિયરિંગ ટીમ નિષ્ફળ રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતના દરજી પણ કપડામાં જેટલું ચોકસાઈપૂર્વક થેગડું ન મારી શકે એટલી ચોકસાઈથી અંડરબ્રિજના સિમેન્ટ રોડને તોડી જ્યાં પાણીના કારણે ખાડો પડ્યો હતો ત્યાં બ્લોક નાખી થેગડું મારી દેવામાં આવ્યું, પરંતુ મૂળ સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 4 વર્ષના સમયગાળા બાદ પણ અંડરબ્રિજની અંદર જમીનમાંથી પાણી નીકળવાનું બંધ થયું નથી। હાલમાં પણ 2 અલગ અલગ સ્થળોએ સતત 1 મોટર જેટલા પ્રવાહથી પાણી નીકળી રહ્યું છે અને તે પણ વરસાદ ન હોવા છતાં, જેના કારણે કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે ગંભીર સવાલ ઊભા થયા છે। સ્થાનિકોમાં હવે એવી ટીકાત્મક ચર્ચા ચાલી રહી છે કે જો અંડરબ્રિજમાં કાયમી ઉકેલના બદલે માત્ર થેગડા મારવાની કામગીરી માટે કોઈ વિશેષ એવોર્ડ આપવામાં આવતો હોય તો કેશોદના અંડરબ્રિજના એન્જિનિયરોનું નામ સૌથી આગળ હોય। પ્રશ્ન એ છે કે કરોડોના ખર્ચ બાદ પણ કાયમી ઉકેલ ક્યારે આવશે કે પછી અંડરબ્રિજ હવે થેગડાનું કેન્દ્રનું હબ બનશે? રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।